સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કરમડ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો। સ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુળ પ્રણાલી થકી ભારતીય કૃષિ સંસ્કૃતિને જાળવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આધુનિક સમયમાં યુવા પેઢીને કૌશલ્યવાન બનાવવા સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓ શરૂ કરાવી છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ રાણપુરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે। તૃતીય સમૂહ લગ્નોત્સવમાં 51 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। નવયુગલોને મુખ્યમંત્રીએ ભાવિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી। શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ કરમડ દ્વારા હાલમાં ત્રિદિવસીય પંચાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવના બીજા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કરમડ ખાતે પધાર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું। તે પછી તેઓ મહોત્સવના સભા મંડપમાં પધાર્યા હતા। આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહોત્સવમાં સભામાં ઉપસ્થિત ભાવિકોને સંબોધતા કહ્યું હતું, કરમડ ગામની પાવન ભૂમિમાં હરિની અસીમ કૃપાથી તેમજ જોગી સ્વામીના દિવ્ય આશીષથી વિદ્યા સદવિદ્યા બ્રહ્મ વિદ્યાનું પ્રવર્તમાન કરતી ગુરુકુળ રૂપી ગંગાનો પ્રાગટ્ય થયું છે। પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રી રામ તથા ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગુરુકુળમાં શિક્ષણ મેળવ્યું હોવાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું હતું, ગુરુકુળની જે પરંપરા નાલંદા, વલ્લભી તથા તક્ષશિલા જેવી વિદ્યાપીઠો ગુરુકુળ થકી જળવાઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આધુનિક સમયના અનુરૂપ જ્ઞાનથી દેશની યુવા પેઢીને કૌશલ્યવાન બનાવવા સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓ શરૂ કરાવી છે। વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વમાં દેશના યુવાનો માટે સ્ટાર્ટઅપ, શિક્ષણ, સ્પોર્ટ અને સ્કિલના ક્ષેત્રમાં નવા અવસરો ખુલ્યા છે। યુવાનોના સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરી દેશને વિશ્વનું સ્કિલ કેપિટલ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષાપત્રીને આચરણની આદર્શ આચાર સંહિતા સમાન ગણાવતા જણાવ્યું હતું, ભગવાન સ્વામિનારાયણે રચેલી શિક્ષાપત્રી લોક સેવાનો પંથ ચિંધે છે, સરળ જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ બતાવે છે। જાહેર જીવનમાં રહેલા લોકો માટે ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો આજે પણ પ્રસ્તુત છે। મુખ્યમંત્રીએ કહ્યું છે, હરિના સાચા અનુયાયીઓ હંમેશા રાજ્યહિત અને સમાજહિતને પ્રાધાન્ય આપે છે। રાષ્ટ્રહિત પ્રથમ અને સમાજનું ભલું કરવાનો સદભાવ એ સ્વામિનારાયણ અનુયાયીની ઓળખ છે। સ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુળની પરંપરાને જીવંત રાખી ભારતીય કૃષિ સંસ્કૃતિને જાળવી રાખવાનું કાર્ય કરી રહ્યો છે। ગુરુકુળ શિક્ષક પ્રણાલી દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય મૂલ્યનિષ્ઠ અને કર્મસ્થ રચના માટે સમર્પિત યુવા પેઢી તૈયાર કરી રહ્યું છે। વ્યસન મુક્તિ તેમજ વિવિધ સામાજિક કાર્યો માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થતી પ્રવૃત્તિઓને મુખ્યમંત્રીએ બિરદાવી છે। મુખ્યમંત્રીએ કહ્યું હતું, વિકાસથી વિસારતા તેમના સંકલ્પને સાકાર કરવા માટે વિવિધ ધર્મ સંપ્રદાયના ગુરુકુળ જ્ઞાન સિંચનના સબળ માધ્યમ બનાવ્યા। શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ પંચાબ્દી મહોત્સવ નિમિત્તે કરાયેલા વિવિધ આયોજન બદલ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા। વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદજીએ જણાવ્યું હતું, 2000 કરતાં વધુ વિદ્યાર્થીઓ નિઃશુલ્ક રહી શકે તેવા અદ્યતન નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું સરળ અને પ્રજા વત્સલ એવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે હંમેશા કાર્યરત રહે છે। લોક કલ્યાણ માટે અનેક મહત્વના નિર્ણય તેમની સરકાર દ્વારા લેવામાં આવ્યા છે। મહોત્સવના આયોજક શ્રીજી સ્વરૂપદાસજી સ્વામીએ સ્વાગત પ્રવચન કરી સૌને હૃદયપૂર્વક આવકાર્યા હતા। સાથે જણાવ્યું હતું કે અમારા વિદ્યાધામની સ્થાપનામાં સરકારનો ખૂબ સાથ સહકાર મળ્યો છે। આ પ્રસંગે મહોત્સવના અધ્યક્ષ દેવપ્રસાદજી સ્વામી, ભક્તિ જીવનદાસજી સ્વામી, વલ્લભદાસજી સ્વામી, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, લીંબડી ધારાસભ્ય કિરીટભાઈ રાણા, દસાડા પાટડી ધારાસભ્ય પી.કે. પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેયુર સંપટ, રાજકીય અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, જયેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો, દાતા, મહાન હરિભક્તો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ કરમડ આયોજિત આ ગુરુકુળના મંદિરમાં વિરાજિત ઘનશ્યામ મહારાજને 5 વર્ષ પૂર્ણ થતા હતા। એ નિમિત્તે પંચાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગુરુકુળ છેલ્લા 3 વર્ષથી 51 દીકરીઓના સમૂહ લગ્નનું સુંદર મજાનું કામ કરી રહ્યું છે। આ જ ગુરુકુળની અંદર આ જ પરિવારનો કહેતા આપણા ભારત વર્ષનો કોઈ પણ વ્યક્તિ એ શિક્ષિતથી વંચિત ન રહે એના માટે આ ગુરુકુળે 2000 વિદ્યાર્થી પણ વધુ રહી શકે એના માટે ભવ્ય
ગુરુકુળનું નિર્માણ, ભવ્ય વિદ્યાર્થી ભવનનું નિર્માણ કરવાનું આજે નક્કી કર્યું હતું અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હસ્તે આજે આ મહોત્સવનો, આ બિલ્ડિંગનું શિલાન્યાસ મહોત્સવ થયો છે. 51 દીકરીઓના આજે સમૂહ લગ્ન થયા છે. દીકરીઓને 1 લાખથી વધુ કરિયાવરની સામગ્રીઓ આપવામાં આવી છે. કેવલ કરિયાવર નથી આપ્યો, પણ આ ભારત વર્ષની દીકરી એ પોતાના સંસ્કારોથી રચી પચી રહે એના માટે આપણા હિન્દુ સનાતન ધર્મનો ગ્રંથ ગીતાજી પણ અર્પણ કરવામાં આવ્યા છે. અને ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી રચી છે, જીવન જીવવાની અનમોલ જડીબુટી એટલે શિક્ષાપત્રી, એ શિક્ષાપત્રી પણ આપવામાં આવી છે. દીકરીઓ સંસ્કારોથી પોતાનું ગ્રહસ્થ આશ્રમ વ્યતીત કરે એના માટેના આશીર્વાદો પણ આજે આપવામાં આવ્યા છે. આજે વડતાલ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમનું પણ આગમન થયું હતું. એમના હસ્તે અને મુખ્યમંત્રી સાહેબના હસ્તે શિલાન્યાસ વિધિ થયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થ સંતો એ પણ આવ્યા હતા. અમે પ્રશાસનનો, મીડિયાનો અને આ વિસ્તારના તમામ ધર્મપ્રેમી જનતાઓનો શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુલ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આપના સહયોગથી જ અમારો આ મહોત્સવ એ રંગે ચંગે સંપન્ન થયો છે. ધન્યવાદ. દીપક સેવાગેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, લીંબડી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.